હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ આજે તો થઈ ગઈ પૂનમ. આજે પોતી પૂનમ છે અને અંબાજી પ્રાગટ્ય દિવસ પણ છે. અને ચાલો પહેલાં આપણે ઠાકોરજીના દર્શન કરશું. ભાઈ હવે તો ઠંડી પડે છે એટલે ઠાકોરજીને પણ ગરમ વાઘા પહેરાવી દીધા છે. આમ તો ઓછી હતી અત્યાર સુધી, પણ હવે આજે થોડીક દેખાય છે ઠંડી. એટલે હવે આજે ઠાકોરજીને ગરમ વાઘા પહેરાવ્યા છે. ઠંડી હોય ત્યારે પહેરાવીએ, નકર તો ચાલે થોડાક સાદા પહેરાવ્યા હોય તો. હેલો ગાઈસ, જો હું બનાવી રહી છું સાડીની લેસ. એટલે કે પાલવમાં જે બધા અત્યારે આ લગાડે છે ને, એ લેસ હું હાથે બનાવી રહી છું. જો આ મેં પટ્ટી લીધી છે, આવી લેસ પટ્ટી. પછી આ વલ છે અને આ મોતી છે. આ રીતની હું બનાવું છું હાથે. જુઓ, અહીંયા મોતી રહ્યા, આ વલ છે અને આ લેસ પટ્ટી છે. તો આખી બની જશે ને ત્યારે હું તમને બતાવીશ સાડીમાં લગાડીને. તો કન્ટિન્યુ કરીએ. હા તો ગાઈસ, આજે આપણે બનાવી રહ્યા છીએ પાઉંભાજી. તો આ બધું શાક તૈયાર કરી રાખ્યું છે. જુઓ, આ બધું શાક બહાર કાઢ્યું છે હવે ફ્રીજમાંથી. અને હવે એને આપણે બધું કટ કરશું. મોટું મોટું કટ કરી અને બાફી નાખશું પહેલાં, અને પછી એનો વઘાર કરશું. તો આ છે લીલા કાંદા છે, સૂકા કાંદા છે, લીલું લસણ છે, પછી દૂધી, બટેટા, વટાણા, રીંગણા અને ફ્લાવર. તો બધું શાકભાજી સુધારીને હમણાં આપણે બાફી નાખશું અને પછી એનો વઘાર કરશું. અને અહીંયા આપણા પાવ અને બ્રેડ આવી ગયા છે. જુઓ, આપણે છે ને આ કુકરમાં બાફવા મૂકી દીધું છે શાકભાજી બધું. તો 2 સીટી કરી લેશું આપણે કુકરમાં. અને હવે ગ્રેવી બનાવી લઉં કાંદા, લસણ અને ટમેટાની. પછી એનો આપણે વઘાર કરશું. હા તો ગાઈસ, જુઓ, અહીંયા આપણે તેલ મૂકી દીધું છે વઘાર માટે. તો આ બધું ક્રશ કરી લીધું છે. આ છે કાંદા લસણની પેસ્ટ, આ છે ટમેટાની પ્યુરી. એમાં એવું થશે કે ભાજી છે ને અલગ અલગ 2 વાર મારે વઘારવી પડશે. કારણ કે બધાના ઘરે એવું હોય, કોઈ ટમેટા ન ખાતું હોય, કોઈ કાંદા ન ખાતું હોય, કોઈ કોથમીર છોકરા હોય તો કોથમીર ન ખાતા હોય. એટલે ટમેટા વગરની અને 1 ટમેટા વાળી, એવી રીતે 2 વઘાર કરવા પડશે મારે. તો પહેલાં આપણે ટમેટા વાળીનો જ વઘાર કરી દઈએ. ચાલો. હવે આમાં આપણે બધા મસાલા નાખી દઈશું. કારણ કે આમાં છે ને બાફવામાં મેં હળદર અને મીઠું 2 નાખ્યા હતા. એટલે મીઠું સ્વાદ પ્રમાણે થોડુંક જ નાખવાનું છે. કારણ કે ઓલરેડી નાખી જ દીધું છે, તો વધી ન જાય. ગ્રેવી છે ને એના પૂરતું જ નાખવાનું છે. લાલ મરચું પાવડર નાખશું.
થોડુંક તેલ છૂટું પડે એટલે પછી આપણે આ શાકભાજી છે આપણા જે બધા તેલ છૂટું પડવા માંડ્યું છે હવે થોડીક વાર આપણે એને ચડવા દેશું આ તો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે જમા થઈ ગઈ ને એટલે ઉપરથી પછી કોથમીર અને લીંબુ નાખી દીધું છે અને આ છે પાવ એમણે આપણે શેકી લેશું અહીંયા કાંદા સુધારાઈ ગયા છે અને સાથે છાશ અને પાપડ તો ચાલો બધા પાઉંભાજી ખાવા આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ મળીએ નેક્સ્ટ બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય જય શ્રી કૃષ્ણ